નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં આદિવાસી સંસ્કૃતિની અનોખી પરંપરા આંબલી અગિયારસે ઉજવાય છે અસ્થિ વિસર્જનનો મહાપર્વ। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં હોળીના પર્વ પૂર્વે આંબલી અગિયારસ નિમિત્તે એક અનોખી અને ભાતીગળ પરંપરા જોવા મળી છે। અહીં વસતા ભીલ સમાજ દ્વારા દિવસને પિતૃઓની મોક્ષ ગતિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આદિવાસી સંસ્કૃતિ સાથે વણાયેલી આ પ્રથા અનુસાર રામડુંગરા સ્થિત ભીમકુંડ ખાતે સ્વજનોના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। આ પરંપરાની વિશેષતા એ છે કે સમાજના લોકો પોતાના સ્વજનોના મૃત્યુ બાદ તેમની અસ્થિઓનું તાત્કાલિક વિસર્જન કરવાને બદલે આખા વર્ષ દરમિયાન ઘરના આંગણે માટીની કુંડીમાં દાટીને સાચવી રાખે છે, જેમાં સ્ત્રીની અસ્થિઓ લાલ કપડામાં અને પુરુષની અસ્થિઓ સફેદ કપડામાં બાંધવામાં આવે છે। ફાગણ સુદ નોમ કે દશમની સાંજે આ અસ્થિઓને બહાર કાઢી દૂધ પાડી અને હળદર વડે તેની વિધિવત પૂજા કરવામાં આવે છે અને આખી રાત પરિવારજનો જાગરણ કરીને તેની રખેવાળી કરે છે। ત્યારબાદ આંબલી અગિયારસના દિવસે રામડુંગરાના ભીમકુંડમાં અસ્થિઓનું શાસ્ત્રોક્ત વિધિ સાથે વિસર્જન કરવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે અહીં વિસર્જન કરવાથી મૃતકોના આત્માને મોક્ષ મળે છે। સ્થાનિક લોકવાયકા મુજબ આ કુંડનો મૂળ સંબંધ ભીલ સમાજ સાથે હોવાથી તે ભીલ કુંડ તરીકે ઓળખાતો હતો, જે કાળક્રમે અપભ્રષ્ટ થઈને ભીમકુંડ તરીકે પ્રચલિત થયો હોવાનું મનાય છે। જય આદિવાસી ગરબાડા તાલુકાના અંદર આવેલા વરમખેડા ગામ ખાતે ભીમકુંડ આવેલ છે। ત્યાં આદિવાસી ભીલ સમુદાયના લોકો આજુબાજુથી હજારો કિલોમીટરથી ચાલતા આવે છે અને અહીંયા પોતાના સ્વજનોના અસ્થિ વળાવે છે। આખા વર્ષ દરમિયાન જેટલા પણ સ્વજનોના મૃત્યુ થાય છે તેમના અસ્થિઓ ભેગા કરી અને એક કુલડીમાં અંદર મૂકી અને સાચવી રાખે છે અને આંબલી અગિયારસના દિવસે આવી અને અહીંયા એ અસ્થિઓ વળાવવામાં આવે છે। આ જગ્યાનું અને આ દિવસનું ખાસ મહત્વ રહેલું છે। આદિવાસી સમુદાયના લોકો અહીંયા ખાસ કરી અને ભીમકુંડ ખાતે આવી અને પોતાના અસ્થિ વળાવી અને મૃત્યુની છેલ્લી વિધિ પૂર્ણ કરે છે। જોહાર, આભાર। દાહોદ જિલ્લાના તમામ આદિવાસી ભીલ સમાજના અમારા જે લોકો છે તેમાં એક રિવાજ ચાલે છે। અમારા જે સ્વજનો છે, પરિવારજનોમાંથી કોઈ બી માણસ મૃત્યુ પામે તે અમારે જે ફૂલું કહેવામાં આવે છે, અમારા સમાજમાં હાથીઓને એક કુલડીમાં ભરીને અમારા આંગણાની અંદર દાટી દેવામાં આવે છે। એના પછી 12 મહિને 9 યા 10 પછી આંબલી અગિયારસના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। શું નામ છે તમારું? ભુરિયા અલ્કેશભાઈ વીરાભાઈ। અમારા ભીલ સમાજમાં એવી પરંપરા છે કે જે આદિવાસી સમાજમાં ચાલી આવતી આંબલી અગિયારસની પરંપરા યથાવત ભીમકુંડમાં કરાયું અસ્થિ વિસર્જન। આ તારીખ 27/2/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો હોળી તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આંબલી અગિયારસના રોજ ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। આદિવાસી બાવલી ધરાવતા દાહોદ જિલ્લાની અંદર ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારના દિવસે ખૂબ જ માન્યતા રાખતા હોય છે અને આદિવાસી સમાજ વર્ષે દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને સમાજમાં 12મા 13મા દિવસે